હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય ઇંગ્લિશ નવી બુક પ્રમાણે આપણે મિત્રો યુનિટ નંબર 9 ટેકનો 2 વર્ઝ જેની અંદર મિત્રો આ વિડીયોમાં લેંગ્વેજ ફંક્શન અને વોકેબ્યુલરી સંપૂર્ણ બંને કમ્પ્લીટ કરવાના છે। તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। ચલો શરૂ કરીએ। તો જેની અંદર આપણને સૌપ્રથમ સૂચના આપી છે અને કહ્યું છે કે ભાઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન। ઓપ્શનના આધારે આપણે જે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની થશે। મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમારા ઇંગ્લિશના બુકના પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આપણે જે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું। તો મિત્રો જોઈએ, સૌપ્રથમ કહ્યું છે on Monday Harry woke up early and went out. It was beautiful morning. તો અહીં આપણું આવશે he started walking in the park. It was big park. He saw Mohan and Sohan there. તો અહીં આવશે they were, અહીં આવશે his friend. They enjoy morning walk there. They finished their walk and come to her home. મહેશભાઈ સરેશ અંકલ બ્રાઉટ ઓરેન્જ જ્યુસ ફોર, તો આવશે અહીં ધેમ। ત્યારબાદ આગળનો ફકરો છે આફ્ટર એન્જોય ધ જ્યુસ they studied together. મોહન asked હરી do, તો અહીં આવશે you clean your room by yourself. Harry replied yes of course, I even my sister help me in cleaning it. Actually every Sunday we clean our rooms by helping each other. Sohan and Mohan praised Harry. તો આ સાથે તમારે જે છે સંપૂર્ણ સરસ મજાની ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી। મિત્રો ખાસ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ત્યારબાદ આગળ કહ્યું છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ। કૌંસમાં આપેલા શબ્દોના આધારે આપણે જે છે સંપૂર્ણ અહીં ડાયલોગ પૂર્ણ કરવાનો છે। તો અહીં આપણે થોડા શબ્દો આપેલા છે, તેની નીચે આપણે અહીં જોઈએ a young girl named Rehan lost in the fair. A kind policeman helped her to reach her parents. Policeman: what's your name? Rehan: I am Rehana, I am lost. Policeman: when do you come to the fair? To the fair. Rehana: at 5 in the evening. Policeman: who was with you? Rehana: my parents. Policeman: how did you move away from them? Rehana: I wanted to see those toys, so I am run to their corner. Policeman: where do you live? Rehana: in Ajangnagar. Policeman: come along, I will talk you there. Rehana: thank you sir. ત્યારબાદ આગળ છે ક્લાસિફાઈ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ। તો જોઈએ જેની અંદર તો તમારે જે છે ક્લાસિફાઈ કરવાના થશે। ત્યારબાદ આગળની અંદર આપણને કહ્યું છે નીચે સૂચના આપી છે અરેન્જ ધ વર્ડ્સ મેક મિનિંગફુલ સેન્ટેન્સ। મિનિંગફુલ સેન્ટેન્સ બને તે રીતે આપણે જે છે ફરીથી આજે આડાવડો શબ્દ થઈ ગયા છે તેને સારી રીતે ગોઠવવાના થશે। તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ અ હોર્સ। ત્યારબાદ બીજા નંબરે જોઈએ તો થશે સી સ્વિમ્સ લાઇક અ ફિશ। ત્યારબાદ ત્રીજા નંબર થશે ઇટ ટોક એઝ સ્વીટલી એઝ હોની। ત્યારબાદ આગળ જીતેશ ઇઝ બ્રાવ એઝ લાઇન, અને પાંચમા નંબર થશે સી ઇઝ લાઇક અ મધર। ત્યારબાદ આગળ વધીએ જેની અંદર કહ્યું છે યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ટેબલ એન્ડ માર્ક મિનિંગફુલ સેન્ટેન્સ। તો આપણે જોઈએ છીએ કે એક્ઝામ્પલ તરીકે મિત્રો તમને એક સેન્ટેન્સ આપ્યું છે, બાકીના આપણે 5 લખવાના છે। એક્ઝામ્પલ તરીકે કહ્યું છે સી ઇઝ બ્રાવ એઝ લાયન, તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે હી ઇઝ જમ્પ લાઇક અ મંકી। ત્યારબાદ બીજા નંબર થશે તે આર એઝ બિઝી એઝ અ બી। ત્યારબાદ યુ આર એઝ બિગ એઝ એન એલિફન્ટ। આગળ ચોથા નંબરે થશે હી રન્સ લાઇક અ હોર્સ, અને પાંચમા નંબર થશે સી ઇઝ વ્હાઇટ એઝ સ્વાન। એટલે કે તમારે જે કોષ્ટક છે તેના આધારે જ અહીં સેન્ટેન્સ બનાવવાના થતા હતા। ત્યારબાદ મિત્રો આગળ છે વોકેબ્યુલરી। સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન મળી જશે તમામ વિષયનું। તો વિડીયોને લાઇક તો બને છે। તો મિત્રો આની અંદર આપણને જે પઝલ આપી છે તેની અંદર અમુક જે ખૂટતા શબ્દો છે પૂર્ણ કરવાના થશે। તો જોઈએ
તો સૌપ્રથમ જોઈએ તો મિત્રો પહેલા નંબરે અહીં આપણે ક્રમ વાઇઝ જઈશું. તો પહેલા નંબરે અહીં તમે જોઈ શકો છો કે ફાર્મર શબ્દ એ ફાસ્ટ છે, ફાર્મર નહીં, ફાસ્ટ છે. તો ફાસ્ટ ઉપર આપણે જે છે મિત્રો અહીં ચોરસ કરીએ તો કે આ રીતે તમારે જે છે વર્ડ લખવાના હતા. બીજા નંબરે છે મિત્રો ક્વેક્શન્સ, તમે જોઈ શકો છો ક્વેક્શન્સ. તો ક્વેક્શનની અંદર આપણે જે બાકીના વર્ડ્સ પૂર્ણ કરવાના થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરે છે મિત્રો ચિકન. તો અહીં ચિકન જે છે એની અંદર આપણે સંપૂર્ણ વર્ડ લખવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે અહીં ચોથા નંબરે છે ઇઝી, તો એ પ્રમાણે થશે. ત્યારે હવે આડી હરોળની અંદર જોઈએ તો કે ફર્સ્ટ નંબરે છે ટીચર, ત્યારબાદ નીચે સેકન્ડ નંબરે છે ટ્રેન અને ફેન. તો અહીં મિત્રો એક શબ્દ બાકી રહી ગયો છે, અહીં તમે એ લખી લેશો, FAN. આ રીતે સંપૂર્ણ પઝલ પૂર્ણ કરવાની થાય છે. ત્યારબાદ આગળ છે આપણને કહ્યું છે અનસ્ક્રેબલ ધ લેટર્સ એન્ડ મેન મિનિંગફુલ વર્ડ્સ. તો જે અમુક અડધા શબ્દો છે તેને આપણે સંપૂર્ણ લખવાના થશે. તો અહીં જે મિત્રો તૂટક ફૂટક જે શબ્દો છે તો તેને આપણે અહીં SCI લખીને આપ્યું છે, તો આપણે સંપૂર્ણ શબ્દ થશે સાયન્ટિસ્ટ. ત્યારબાદ બીજા નંબરે છે અહીં જે અડધો શબ્દ છે તો અહીં આપણે થોડુંક લખ્યું છે COM, તો આપણે લખીશું કમ્ફર્ટેબલ. 3 છે અહીં અડધો શબ્દ છે, અહીં I લખ્યું છે, I લવ. ત્યારબાદ આગળ છે ચોથા નંબરે. ત્યારબાદ અહીં મિત્રો ટેકનોલોજીનો અડધો શબ્દ લખી દીધો છે, તો TEH, તો લખીશું ટેકનોલોજી. પાંચમા નંબરે છે તો અહીં TO લખ્યું છે, તો ટચ લખીશું. છઠ્ઠા નંબરે અહીં SP લખ્યું છે, તો સ્પેશિયલ લખીશું. સાતમા નંબરે પેસેન્જર્સ લખીશું. આઠમા નંબરે કીન છે, તો કિડનેસ લખીશું. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર કહ્યું છે ફાઇન્ડ એન્ડ રાઇટ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ ડાયલોગ ડિક્શનરી ગ્લોસરી. તો આપણે તેના જે છે ગુજરાતી ભાષાંતર લખવાના છે. તો સૌપ્રથમ અહીં છે કમ્પ્લેન્ટ, તો કમ્પ્લેન્ટ તો મિત્રો થશે ફરિયાદ. ત્યારબાદ બીજા નંબરે છે ડિસીઝ, તો ડિસીઝ મતલબ રોગ થશે. એક્સપેરિમેન્ટ તો કે પ્રયોગો. ત્યારબાદ ક્લિયરનેસ તો સ્વચ્છતા. ટેકનોલોજી તો તંત્ર વિજ્ઞાન. ત્યારબાદ મેજિકલ તો જાદુઈ. ત્યારબાદ મિલેનસ્ટોન માર્ગસૂચક પથ્થર. અને ક્યુરોસિટી તો કે જિજ્ઞાસા, આતુરતા. આ સાથે મિત્રો સંપૂર્ણ આપણા યુનિટ નંબર 9નું અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળનું મિત્રો કંઈ પણ જોઈએ એટલું સારું, એટલે કે આપણને ઉપયોગી નથી, એટલા માટે અહીં આપણી સંપૂર્ણ યુનિટ પૂર્ણ થાય છે. હવે આવા આગળના યુનિટનું અને અન્ય વિષયનું સંપૂર્ણ સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમારા મિત્રોને સાથે શેર કરશો અને વધુમાં વધુ મિત્રો તમે તમારા મિત્રો સુધી પહોંચાડી દેશો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.